73મી કથા છે. દર વર્ષે નિયમિત કથા કરવામાં આવે છે. આ કોરોનાની અંદર એક કથા બાકી રહી ગઈ હતી એટલે આ બીજી કથા છે. સવારે 3 થી 6 અને સાંજે અત્યારે 3 થી 6 અને સવારે 9 થી 12. કથા દરમિયાન શિવ વિવાહ, ગણેશ, 12 જ્યોતિર્લિંગની પૂજા શિવ અને શિવતાંડવ આવા અંદર અમે દર વર્ષે કરીએ છીએ. અને બધા ભક્તો બપોરે આવે, બપોરે બધાને પ્રસાદ લેવાનો હોય છે અને સાંજ સુધી રોકાય છે બધા ભક્તો. જુબેલી સાત હનુમાનજીની અંદર આ 73મી કથા છે. આટલી કથાઓ અહીં થઈ છે, પણ શિવપુરાણ આ વખતે પહેલું વહેલું થયું છે 73 કથાની અંદર, અને એનો અવસર મને પ્રાપ્ત થયો છે. એના માટે હું ખૂબ ખૂબ સાત હનુમાનજી મહારાજનો આભારી છું, દેવા બાપાનો ખૂબ ખૂબ આભારી છું કે એ શિવપુરાણનો અવસર મને પ્રાપ્ત થયો છે. શિવપુરાણ દરમિયાન શિવ પ્રાગટ્યની કથા આવે છે, સતી પ્રાગટ્યની કથા આવે છે, દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાનની કથા આવે છે, શિવ વિવાહ આવે છે. આવા બધા ગણેશ જન્મોત્સવ, આવા બધા કાર્યક્રમો આવે છે. લોકોને તો એક જ મારી અપીલ હોય છે હરેક કથાની અંદર કે બધા આપણા સત્ય સનાતન ધર્મ તરફ વળે. અને ભગવાન શિવ છે એ કોઈ સાંપ્રદાયિક નથી. આપણો ભગવાન શિવ છે એ સત્ય અને સનાતન છે. અને એમાંય આ શ્રાવણ માસની અંદર એવી કથાઓ થઈ રહી છે, તો બધા સનાતન ધર્મ તરફ આગળ વધે. સમય કથા છે 6 તારીખથી શરૂ થઈ છે અને 14 તારીખ સુધીની કથા છે. કથા 2 સત્રની અંદર છે, સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6.